गुड मॉर्निंग स्टूडेंट। आज આપણે ધોરણ 7 ની અંદર વિષય હિન્દી પાઠ 4 દેશ કે નામ સંદેશ એ વિષયની માહિતી મેળવવાની છે। એ પાઠનો પ્રકાર છે પત્ર ટાઈપનો આ એક પાઠ છે આપણી ચોપડીની અંદર। એ પત્ર દ્વારા તમને શું સમજાવવામાં આવે છે એ હું તમને આ પાઠ દ્વારા समझाऊं છું। पत्र के माध्यम से हम दूर बसे संबंधियों, परिवारजनों तथा मित्रों को अपनी बात आसानी से पहुंचा सकते हैं। આજના સમયમાં આપણી પાસે વિદ્યાર્થી મિત્રો મોબાઈલ છે, ટેબ્લેટ છે, એમાં તમે વિડીયો કોલિંગ કરીને પણ એકબીજાને તમે કહી શકો છો, પણ પહેલાના સમયમાં આ સુવિધા નહોતી એટલે લોકો પત્ર લખીને એકબીજાને પોતાની દુઃખ, તકલીફ, વેદના અથવા તો જે કંઈ બી सारा समाचार होय ते बधा एकबीजानी साथे शेयर करता था। एवं सरकारी दफ्तरों में अपनी शिकायतें और आवेदन पहुंचा सकते थे। आजकल दूरभाष, मोबाइल બધું સિમ્પલ થઈ ગયું છે। हमारे पूर्व राष्ट्रपति एवं मिसाइल मैन डॉक्टर अब्दुल कलाम अबुल फकीर जैनुद्दीन अब्दुल कलाम ने नई दिल्ली 19 मई 2005 के लिए क्या आपके पास देश के लिए 10 मिनट मांगे थे। અબ્દુલ કલામ વિશેનો એક પાઠ છે, એમણે દેશ કે નામ સંદેશ એમાં લોકો પાસેથી 10 મિનિટ માંગી છે અને એ દ્વારા ઘણું બધું સમજાવ્યું છે આપણને, જે જીવનમાં આપણે ઉતારી શકીએ છીએ। જુઓ, માતૃછાયા ઊંચી શેરી ગાંવ મેશપુરા, તહસીલ ભાભર, જિલ્લા બનાસકાંઠા, દિનાંક 24/12/2011 આ 10 વર્ષ પહેલાનો આ એક 9-10 વર્ષ પહેલાનો પત્ર છે। પ્રિય મિત્ર હર્ષ, નમસ્તે। પ્રિય મિત્ર હર્ષ એને કીધું છે નમસ્તે। આ પત્ર એ પોતાના મિત્રને લખે છે, મિત્રને પણ એ દેશ દ્વારા મિત્ર દ્વારા દેશને ઘણો બધો સંદેશો આપે છે। मैं यहाँ सकुशल हूँ, आशा है वहाँ सभी सकुशल होंगे। तुम्हारा खत मिला, पढ़कर खुशी हुई। मैंने डॉक्टर अब्दुल कलाम का देशवासियों के नाम भेजा गया एक ईमेल पढ़ा, वही तुम्हारे लिए प्रेषित कर रहा हूँ। કે છે મારી પાસે એક ઈમેલ આવ્યો હતો અબ્દુલ કલામની અને એ હું પત્ર દ્વારા તમને મોકલું છું। डॉक्टर कलाम अपने संदेश की शुरुआत में ही पूछते हैं, क्या आपके पास अपने देश के लिए 10 मिनट है। स्टार्टिंग કરીને અબ્દુલ કલામે ત્યારે જ એમણે કીધું, શું તમારી પાસે 10 મિનિટ છે દેશ માટે। यदि हाँ तो इसे पढ़िए, वरना मर्जी आप। जो हाँ હોય તમારી તો તમે 10 મિનિટમાં આ પત્ર વાંચી લેશો અને જો ના હોય તો મરજી તમારી, વાંચવાની કોઈ। इसके बाद वह देश के लोगों की सोच बताते हुए कहते हैं, आप कहते हैं हमारी सरकार निकम्मी है। लोग हमेशा कहता सरकार अपनी नकामी है, कारण કે સરકારને જ્યારે ઇલેક્શન આવે વોટ ત્યારે જ આમ સરકાર આવે વોટ માંગવા માટે, પછી 5 વર્ષ સુધી સરકાર આપણને દેખાતી નથી। રોડ બનાવી દે, પાણીની તકલીફ હોય તો તમને પાણીની સુવિધા કરી આપે, ટોયલેટ બાથરૂમ માટે તકલીફ હોય તો એની જગ્યા આપે, એની માટે તમને લોન બી આપે, બધી જ ફેસિલિટી તમને મળી જાય। પણ ક્યારે, જ્યારે વોટ આપીએ ત્યારે, વોટ આવવાની, ઇલેક્શન આવવાની તૈયારી, પણ ઇલેક્શન જીતી લીધા પછી કોઈ બી સરકાર તમને પોતાનું મોઢું બતાવવા આવે છે તો આપણે બધા લોકો બૂમો પાડતા હોય છે કે સરકાર નકામી છે। પછી બીજું, અમારે કાનૂન પુરાને પડ ગયે છે, બધા કાયદા કાનૂન બધા નકામા છે। નગરપાલિકા કચરા નહીં ઉઠાતી, જગ્યાએ જગ્યાએ ઠેર ઠેર આપણને કચરો જોવા મળે છે। फोन काम नहीं करता, रेलवे मजाक बन गई है, एयरलाइन दुनिया में हमारी ही सबसे खराब है, चिट्ठी अपनी मंजिल तक नहीं पहुंचती। फोन काम नहीं करता, पहला लेडलाइन ना फोन था, पेला डब्बा वाला चौरस आम मूकी देवाना, अठवाडिया 10 દિવસ ચાલે 4 દાડા બગડેલા હોય તો કે છે फोन काम नहीं करता। रेलवे मजाक बनी गई है, रेलवे में रिजर्वेशन जोईतो हो तो 3 મહિના पहला रिजर्वेशन करावવું પડે, रिजर्वेशन ना મળે, અને એરલાઇન दुनिया में हमारी सबसे खराब है। तो ये બધા માટે કે છે સરકાર એકલી જવાબદાર છે, અને સરકાર જવાબદાર છે તો શા માટે? ચલો જોઈએ। चिट्ठी પોતાની મંજિલ સુધી કોઈ દિવસ પહોંચતી નથી। आप कहते कहते और कहते ही रहते, आपने इस बारे में क्या किया। फिर राष्ट्रपति ने कहा, मान लीजिए एक व्यक्ति सिंगापुर जा रहा है, उसे अपना नाम दीजिए, उसे अपनी शक्ल भी देख दीजिए। पहला आधार कार्ड, इलेक्शन कार्ड આવું કશું હતું નહીં, તો લોકો એકબીજાના નામ ઉપર, ચહેરા ઉપર, ધારો કે મારે સિંગાપુર જવું છે તો ફોટો મારો છે, પણ મને કશું આવડતું નથી
તો મારી જગ્યાએ હું બીજી વ્યક્તિને મોકલું તો હું એને મારું નામ બી એને આપી દઉં, એનો જ ફોટો ચોંટાડી દઈએ, એટલે આપણે એને પોતાની શક્લ પણ આપી દીધી, નામ પણ આપી દીધું, અને એવી રીતે સિંગાપુર જઈને આપણું જે બી કામ હોય કરી આવે. પણ આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડથી હવે આ બધું બંધ થઈ ગયું છે. आप दुनिया के सर्वश्रेष्ठ हवाई अड्डे पर उतरते हैं सिंगापुर में आप अपनी सिगरेट का टुकड़ा सड़कों पर नहीं फेंकते और स्टोर में खाते भी नहीं. અહીં તમે જાઓ દુકાનમાં આપનારો પણ ખાતો જતો હોય, તમને આપતો જતો હોય કે છે તમે સિંગાપુરના બેસ્ટ હવાઈ અડ્ડા પર ઉતરો. હવાઈ અડ્ડા એટલે એરપોર્ટ, જ્યાં વિમાન ઉતરે છે ત્યાં તમે ઉતરીને તમે ત્યાં જુઓ તો સિગરેટ પીતા પીતા આપણે તો અહીં અમદાવાદની રોડ ઉપર કે ગુજરાતમાં કે પૂરા ઇન્ડિયામાં ગમે ત્યાં કાઢી દે, પણ ત્યાં આવું ચાલતું નથી. તમે આટલો સિગરેટનો ટુકડો પણ સિંગાપુરની રોડ ઉપર ફેંકી નહીં શકતા. आपको उनके भूमिगत संपर्कों पर रश्क महसूस होता है અને ત્યાં તમને એમના નિયમો ઉપર તમને ફખ્ર મહેસૂસ થાય છે કે અરે વાહ આટલા સરસ નિયમો છે. आप शाम 5 से 8 बजे के बीच आर्चर्ड रोड पर कार चलाने का टोल टैक्स तकरीबन 60 रुपए भुगतान करते हैं. तकरीबन એટલે કે લગભગ ત્યાં તમે આર્ચર્ડ રોડ ઉપર સાંજે કાર ચલાવવા જાઓ તો તમારે 60 રૂપિયાનું ભુગતાન કરવાનું, 60 રૂપિયા भरवा પડે. અહીં તમે અડધી રાત્રે भी કાર ચલાવો તો કોઈ પણ આપણે ભુગતાન ભરતા નથી. अगर पार्किंग में अपने निर्धारित समय से ज्यादा गाड़ी खड़ी की तो टिकट पंच कराते हैं, लेकिन आप सिंगापुर में करते कुछ नहीं. करते हैं क्या? પાર્કિંગ ઉપર તમે ગાડી વધારે સમય ઊભી રાખો તો ત્યાં તમારે પંચ કરાવવું પડે, ફરીથી આપણે દંડ ભરવો પડે. પણ ત્યાં આપણે કશું બોલતા નથી. અહીં તો આપણે બધાની ઇન્ડિયામાં તો અઠવાડિયું પાર્કિંગમાં गाड़ी पड़ी है, ચાલે हमारी છે. दुबई में आप रमजान के दिनों में सार्वजनिक रूप से कुछ भी खाने का साहस नहीं कर सकते. जिहाद में बिना से ढके बाहर नहीं निकलते. दुबईની અંદર જ્યારે રમજાનનો મહિનો આવે તો સાર્વજનિક રૂપમાં તમે બધાની વચ્ચે બેસીને કંઈ પણ ખાઈ ના શકો. અને जिहादની અંદર કે છે माथा ऊपर वगर माथું ढाके તમે निकली ना सको. वॉशिंगटन में आप 55 मील प्रति घंटा से गाड़ी ऊपर चलाने की हिमाकत नहीं कर सकते. 55 મીલની વધારે તમે ગાડી ના ચલાવી શકો વોશિંગ્ટનની અંદર. पलट कर सिपाही से यह भी नहीं करते कि जानता है कि मैं कौन हूँ. અને ત્યાં જો તમે આવું કરો કંઈ વધારે સ્પીડમાં ગાડી ચલાવો તો તમે પકડે પોલીસ તો તમે તેને એવું ના કહી શકો કે તું ઓળખતો નથી હું કોણ છું. અહીં તો બિચારા પોલીસવાળા પકડે એટલે આપણે એમ કહીએ મને ખબર નથી હું કોણ છું, બોલાવું છું હમણાં, ઉભો રે, મારા પપ્પાને બોલાવો, મારા કાકાને બોલાવો, પરાણા ફોન કરીને આપણે તરત ગમે ત્યાં ફોન જોડી દઈએ. પણ ત્યાં તમે આવું કશું કરી શકો નહીં. મેં ફલા હું ઓર ફલા મેરા બાપ હે, હું એમનો દીકરો છું અને એ મારા પપ્પા છે, ઉભો રહું તો મારા પપ્પાને બોલાવું છું. આપણે ત્યાં એવું કશું કરી શકતા નથી. વિદેશોની અંદર આપણે ગયા તો વિદેશોના નિયમો જ આપણે ફોલો કરવા પડે. ऑस्ट्रेलिया और न्यूजीलैंड के समुद्र तटों पर आप खाली नारियल हवा में नहीं उछाल सकते. અહીંયા તો નારિયેળનું પાણી પી લીધું પછી પવનમાં ઉછાળી પછી ગમે તેના માથામાં વાગે, પગમાં વાગે કે ગમે ત્યાં જઈને પડે. તમે ઓસ્ટ્રેલિયાની અંદર અને ન્यूजीलैंड में खाली नारियल हवा में गच्छे उछाड़ी सकता नहीं. टोक्यो में आप सड़कों पर पान की पीक क्यों नहीं थूकते? टोक्यो शहर के अंदर तब पान खाई पिचकारी नहीं मारी सकता. बोस्टन में आप जानवी योग्यता प्रमाण पत्र क्यों नहीं खरीदते? बोस्टन के अंदर तमे नकली प्रमाण पत्र खरीदो छो जो भारत के अंदर खरीदो छो. डॉक्टर कलाम बीच में याद दिलाते मैं आप ही के बारे में बात कर रहा हूँ, सिर्फ आपके. डॉक्टर कलाम बचवा कहे कि फक्त ने फक्त तमारी साथे बात कर. डॉक्टर कलाम कहते हैं आप दूसरे देशों की व्यवस्था का आदर और पालन कर सकते हैं लेकिन अपनी व्यवस्था का नहीं. તમે બીજાના દેશોના નિયમો ફોલો કરો છો પણ તમે તમારા નિયમ ફોલો કરતા નથી. ભારતીય ધરતી પર કદમ રખતે ही आप सिगरेट का टुकड़ा जहाँ तहाँ फेंकते. અને ઇન્ડિયાની ધરતી ઉપર આપણે આવ્યા નહીં કે આપણે મન ફાવે એવી રીતે આપણે કચરો ફેંકીએ છીએ, સિગરેટના ટુકડા ફેંકીએ છીએ, પવનમાં નારિયેળ ઉછાળીએ છીએ, कागज के पुर्जे उछालते. यदि आप पराये देश में प्रशंसनीय नागरिक हो सकते तो अपने देश में क्यों नहीं? डॉक्टर कलाम ने मुंबई के पूर्व महानगर पालिका आयुक्त तिनाईकर के हवाले से कहा अमीर लोग अपने कुत्तों को सड़कों पर
घुमाने निकलते हैं, जहां तहां गंदकी करते हैं। આ પાછા કૂતરાઓની વધારે ખાસિયત, જેટલા બી માલિકો છે સવાર સાંજ લઈને નીકળી પડે રોડ ઉપર ગમે ત્યાં રહેવાનું મોટા મોટા બંગલામાં, અને કૂતરાને ટોયલેટ કરાવવાની હોય તો રોડ ઉપર જઈને કરાવી દેવાનું એની ટાઈમ ગમે ત્યારે। और फिर वही लोग सड़कों पर गंदगी के लिए प्रशासन पर दोष मढ़ते हैं, પછી એ જ લોકો પોતાના ઘરોમાં બેસીને કહે ગવર્મેન્ટ तो रोड भी साफ नहीं कराती, पर कचरो कौन करे छे? तो તમે જ કરો છો ને। क्या वे उम्मीद करते हैं कि वे जब भी बाहर निकलेंगे तो एक अधिकारी झाड़ू लेकर उनके पीछे पीछे चलेगा और जब भी उनके कुत्ते को हाजत लगेगी तो एक कटोरा उसके पीछे लगाएगा? શું એ લોકો આવું વિચારે છે કે જ્યારે બી મારું કૂતરાને ટોયલેટ જવું હશે તો એક સામેણ લઈને એની પાછળ પાછળ નોકર ચાલશે અને વાટકામાં એ ટોયલેટ કરશે અને પેલો સફાઈ કરશે, મારો કૂતરો બીજું કંઈ બી કરે તો ના, એની માટે એમને શરમ આવી જાય છે। राष्ट्रपति ने मिसाल दी कि अमेरिका और जापान में कुत्ते के मालिक को उसकी छोड़ी हुई गंदगी साफ करनी पड़ती है। अमेरिका और जापान के अंदर एवो नियम है कि कुतरा गंदगी करी और जो छोड़ी दीधी गंदगी तो एना मालिके साफ करवानी। हम सरकार चुनने के लिए वोट डालने जाते हैं और अपनी सारी जिम्मेदारियां वही उलटाते हैं। આપણે તો વોટ નાખ્યો ડબ્બામાં એટલે આપણને એમ કે બધી જવાબદારી હવે સરકારની, સરકાર જ આપણું બધું કામ કરશે અને આપણે આરામથી ઘરમાં બેસી રહીશું। हम आराम से बैठकर सोचते हैं कि अब हमारे नाच नखरे सरकार उठाएगी। हम सोचते हैं कि हमारे हर काम सरकार करेगी और हम सब फर्श पर पड़ा हुआ एक रद्दी कागज उठाकर कूड़ेदान में डालने की हजामत नहीं। फर्श ऊपर एक पत्थर ऊपर अपना घરમાં જે પડ્યું હોય કાગળ બહાર એ બી આપણે ઉપાડી કચરાપેટીમાં નહીં નાખતા, કારણ આપણને એમ લાગે છે કે એ બી આપણે સરકાર આવીને સાફ કરશે। આપણે આપણું જેવું ઘર સાફ રાખીએ છીએ એ જ પ્રમાણે આપણે આ દેશને પણ સાફ રાખવાનું છે। हम सोचते हैं कि हमारा हर काम सरकार करेगी। रेलवे हमारे लिए साफ सुथरे बाथरूम देगी और हम उन्हें ठीक से इस्तेमाल करना भी नहीं सीखे। रेलवे तो આપણને સારા એવા બાથરૂમ આપે છે, પણ આ પાન ખાનારા અને ગંદકી કરનારા ટોયલેટ કરી લોકો પાણી નહીં નાખતા, પાન ખાઈ ખાઈને અંદર પિચકારીઓ મારે એ બી પાણી નથી નાખતા, તો ક્યાં સુધી કોણ સાફ કરશે? डॉक्टर कलाम ने कहा समाज की ज्वलंत समस्याओं पर भी हमारा ऐसा ही रवैया है। हम ड्राइंग रूम में बैठकर दहेज के खिलाफ दहेज नहीं लेवानुं, दहेज ये कानूनी अपराध છે, આમ છે તેમ છે, પણ જે મોટા મોટા લોકો છે વધારે વધારે એ લોકો દહેજ લેતા હોય છે અને એમને જોઈને નાની પ્રજાના લોકો પણ શીખી જાય છે। अपने घर में इसका उल्टा करते हैं और बहाना देखिए पूरी व्यवस्था ही खराब हो जाती है। अगर मैं अपने बेटे की शादी में दहेज नहीं लूंगा तो इससे कौन सा बड़ा फर्क पड़ जाएगा? राष्ट्रपति ने इस संदेश में पूछा, इस व्यवस्था को बदलेगा कौन? यह व्यवस्था है किसकी? आप आसानी से कह देंगे व्यवस्था में शामिल हैं हमारे पड़ोसी, आसपास के घर, अन्य शहर, अन्य समुदाय और सरकार, लेकिन मैं और आप कतई नहीं। આજુબાજુના લોકો છે, સરકાર છે, બધા આમાં ભેગા થયેલા છે અર્થવ્યવસ્થામાં, પણ અમે તો નથી, આપણે ચોખ્ખું ના પાડી દઈએ છીએ। जब कुछ अच्छा करने की हमारी बारी आती है तो हम अपने परिवार को सुरक्षित कवच में घेर लेते हैं, दूसरे देशों की ओर निहारते और इंतजार करते हैं कि कोई मिस्टर क्लीन आएगा, अपने जादुई हाथों से चमत्कार करेगा। જ્યારે કંઈક સારું કરવાની વારી આવે તો આપણો પરિવાર પહેલા જ જોઈએ આપણે। हम अपने भय से भागकर अमेरिका जाएंगे, उनके गौरव का गुणगान करेंगे, व्यवस्था की प्रशंसा करेंगे और जब न्यूयॉर्क असुरक्षित हो जाएगा तो इंग्लैंड भाग जाएंगे। જ્યારે જ્યારે જે દેશની અંદર સુરક્ષા હશે તો આપણે ત્યાં જતા રહીશું, બીજો દેશ અસુરક્ષિત, જ્યાં આપણને અસુરક્ષિત લાગે તો ત્યાંથી આપણે ભાગી જઈશું। ધારો કે ભારતથી આપણે અમેરિકા ગયા, પછી અમેરિકામાં આપણને અસુરક્ષા લાગે તો ત્યાંથી ઇંગ્લેન્ડમાં અસુરક્ષા, તો શું લાઈફ ટાઈમ આપણે ભાગતા જઈશું? આ સમસ્યાઓનું કોઈ નિરાકરણ નથી। इंग्लैंड भाग जाएंगे, इंग्लैंड में बेरोजगारी होगी तो खाड़ी चले जाएंगे और जब खाड़ी में युद्ध छिड़ जाएगा तो आप मांग करेंगे कि भारत सरकार हमें बचाकर घर ले जाए। भारत थी भागी गया था, भारत में हम पाछा आवे छीए। हर कोई देश को गाली देने को तैयार है पर व्यवस्था में सकारात्मक योगदान के बारे में नहीं सोचे। બધા જ દેશની અર્થવ્યવસ્થાને ગાળો આપે છે પણ કોઈ એની અંદર યોગદાન આપવા માટે માનતું નથી। क्या हमने अपनी आत्मा को पैसे के हाथों गिरवी रख दिया है? डॉक्टर कलाम व्यवस्था में नागरिक के सकारात्मक योगदान के लिए
દેશવાસીઓ કો ઝકઝોર દેતે हैं, देशवासियों ने झकझोरे છે એટલે કે અંદરથી ઝંઝોળે છે। श्रेष्ठ नागरिक बनने की शुरुआत करने की अपील करते हुए संदेश में कहा गया कि अगर आप वाकई संदेश से सहमत हैं तो इसे अपने 10 और साथियों को ईमेल भेजिए। परिवार के सभी बड़ों को मेरा प्रणाम, तुम्हारा मित्र किरण। આ એક ખૂબ જ સારો એવો પત્ર લખ્યો હતો અને દેશની અર્થવ્યવસ્થા અને સમસ્યાઓ પર ઘણું બધું એણે તમને સમજાવ્યું છે। આપણે આપણા દેશની સરકાર ઉપર બધું નાખવું જોઈએ નહીં, પણ આપણે પણ સુધરવું જોઈએ અને દરેકને કહેવાનું કે કચરો કચરા પેટીમાં નાખો, કુદરતી સંપત્તિઓનો નાશ ન કરો, રેલવેમાં જો જતા હોઈએ તો એની સીટ ઉપર પણ ધ્યાન રાખવાનું, એને તોડફોડ કરવાની નહીં, ટોયલેટ બાથરૂમ સ્વચ્છ રાખવાના। અને આ સાથે તમારો પાઠ પૂરો થાય છે। શબ્દાર્થ અને અભ્યાસ અને સ્વાધ્યાય જાતે લખી નાખવાનું છે।